અમદાવાદ શહેરમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મના કેસમાં 2 આરોપી પોલીસના સકંજામાં આવ્યા। આરોપીઓ યુવતીની મજબૂરીનો લાભ લઈ તેને સતત બ્લેકમેલ કરી શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરી હોવાનો આરોપ છે। શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંને આરોપી પીડિતાના પ્રેમીના મિત્ર જ હતા। આરોપીએ યુવતીને સંબંધો જાહેર કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યાનો આરોપ છે। બંને આરોપીઓએ પીડિતાને નિકોલ વિસ્તારમાં હોટલમાં લઈ ગયા હતા કે જ્યાં તેની સાથે દુષ્કર્મ ગુજારી તેનું શારીરિક અને માનસિક શોષણ કર્યું હતું। બંને આરોપીઓએ સાથે મળી અત્યાર સુધી 2 વખત સામૂહિક દુષ્કર્મ કર્યું હોવાની હકીકત સામે આવી છે। ઝડપાયેલ બંને આરોપી પણ પરિણીત હોવાનું સામે આવ્યું। જે આ કામના આરોપી છે એમનું નામ મિત અને તેજસ। એ બંને આ મહિલાને બ્લેકમેલ અવારનવાર કરતા હતા કે ભાઈ તારો બોયફ્રેન્ડ છે એ બાબતે એના ઘરે કહી દઈશું અને તને બદનામ કરી દઈશું, તમારા બંનેના ફોટા અમારી સાથે છે, અમારી પાસે છે, એ બતાવીને તને બદનામ કરી દઈશું, એમ કરીને બ્લેકમેલ કરી અને એને બળજબડીથી નિકોલ વિસ્તારમાં આવેલી હોટલમાં લઈ ગયેલા અને અવારનવાર બંને એક સાથે ગેંગરેપ આચરેલો આવી ફરિયાદ આપતા શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 71 અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। મુખ્યમંત્રી